આજરોજ ગુજરાત બોર્ડ ધોરણ 12 પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં સુરત શહેરનું પરિણામ ઝળહળતું આવ્યું છે કે જ્યાં નાના વરાછા યોગી ચોક વિસ્તારમાં આવેલ હરેકૃષ્ણ વિદ્યાલયનું પરિણામ 100% આવ્યું છે અને ધોરણ 12 કોમર્સમાં A1 ગ્રેડ મેળવનાર 10 અને A2માં 18 વિદ્યાર્થીઓનું સન્માન થયું છે। ત્યારે શાળાના પ્રિન્સિપલ રોહિત જસાણીએ તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી અને શાળાના કેમ્પસમાં ગરબે ઝૂમી પરિણામની ઉજવણી કરી હતી। ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ત્રણ પ્રવાહનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક સુરતના વિદ્યાર્થીઓએ ફરીથી રાજ્યમાં ડંકો વગાડ્યું છે। ત્યારે હાલ તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, સુરતની હરેકૃષ્ણ સ્કૂલ છે ત્યાંના વિદ્યાર્થીઓએ આ વખતે ધોરણ 12માં પોતાનો ડંકો વગાડ્યો છે। દ્રશ્યોમાં આપણે જોઈ રહ્યા છે, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે। ત્યારે હાલ આપણી સાથે વધુ ચર્ચા કરવા માટે શાળાના પ્રિન્સિપલ જોડાયા છે, એમની સાથે વાત કરીએ। સાહેબ, શું કહેશો? હરેકૃષ્ણ શાળાના વિદ્યાર્થીઓએ ધોરણ 12માં પોતાનો ડંકો વગાડ્યો છે, કેવો માહોલ છે ખુશીનો? આજરોજ જાહેર થયેલા સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામની અંદર સમગ્ર યોગી ચોકની અંદર ફરી પાછો હરેકૃષ્ણના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે। ટોટલ મારે ઓછી સંખ્યામાં સૌથી વધુ A1 અને સૌથી વધુ A2 ગ્રેડ આ વિદ્યાર્થીઓ પ્રાપ્ત કર્યા છે। જાણીને ખૂબ આનંદ થાય છે કે વિદ્યાર્થીઓએ સમગ્ર વર્ષ દરમિયાન જે મહેનત કરેલી હતી એ મહેનત આજે આ વિદ્યાર્થીઓ રંગ લાવી છે અને આખા વર્ષ દરમિયાન શાળાના શિક્ષકો, તમામ વિદ્યાર્થીના વાલી મિત્રો તથા યોગી ચોક વિસ્તારની અંદર રહેતા તમામ લોકોનો એક સંપૂર્ણ વિશ્વાસ છે અને વિશ્વાસ થકી આજે આ રિઝલ્ટ અમે પ્રાપ્ત કર્યું છે। સાહેબ, કેવા પ્રકારની તૈયારી વર્ષ દરમિયાન બાળકોને કરાવવામાં આવતી હતી? સમગ્ર વર્ષ દરમિયાન દરેક શિક્ષક મિત્રોએ ચેપ્ટર વાઇઝ રિવિઝનો કરાવ્યા, ત્યારબાદ 3 થી 4 વખત રિવિઝન પૂર્ણ કર્યા બાદ દરેક વિષયના પેપરો વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછા 15-20 પેપરો લખ્યા અને આ મહત્તમ લખવાની પ્રેક્ટિસ સાથે આ વિદ્યાર્થીઓએ આજે મેદાનમાં બાજી મારેલી છે। વિદ્યાર્થીઓ મેદાન તો મારી લીધું છે, આવનાર દિવસમાં વિદ્યાર્થીઓ આગળ વધશે, ટીચરો તરફથી એમના કેવા પ્રકારનો સપોર્ટ રહેશે? હવે હરેકૃષ્ણનો એક નિયમ છે કે જ્યારે પણ વિદ્યાર્થીઓ 12 પૂરું કરે છે, પણ જેમ LICની એમ જિંદગી કે સાથ અને જિંદગી કે બાદ બી અહીંયા વિદ્યાર્થીઓ સફર પૂર્ણ નથી કરતા, પરંતુ હવે ખરેખર વિદ્યાર્થીઓ જ્યારે કોલેજની અંદર એડમિશન લેવા માગતા હશે, સારી ગવર્મેન્ટ કોલેજની અંદર જેવા પણ એડમિશનો લેશે, તો તેમાં તમામ શિક્ષક મિત્રો અને શાળાનો તમામ ટ્રસ્ટીગણ સ્ટાફ પણ સાથે ઉભો રહીને વિદ્યાર્થીઓને મહત્તમ રીતે મેક્સિમમ વિદ્યાર્થીઓને લાભ થાય એ પ્રકારના તમામ પ્રયત્નો કરીશું। બિલકુલ ચોક્કસથી વાત કરીએ, વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયા છે, એમની સાથે પણ વાત કરીએ। કેવો ખુશીનો માહોલ છે? તમે ટોપ કરીને આગળ આવ્યો છો, શાળા તરફથી કેવો સપોર્ટ રહ્યો તમને? શાળા તરફથી ખૂબ જ સપોર્ટ રહ્યો હતો, બધા જ ટીચર્સ બધા બહુ જ સપોર્ટ કરતા અમને। અમારી તો મહેનત હતી પણ પાછળ શિક્ષકોની પણ ખૂબ જ મહેનત હતી। ઘર તરફથી, માતા પિતા તરફથી કેવા પ્રકારનો માહોલ, ઘરમાં એટમોસ્ફિયર કેવો બનાવવામાં આવતો કે જેથી તમે આજે ટોપર તરીકે સામે આવ્યા છો? ઘરે પણ ખૂબ જ સપોર્ટ કરતા, બધા શાંતિનો માહોલ રાખતા, જેથી અમને વાંચનમાં, રીડિંગમાં સારું રહે। અન્ય એક વિદ્યાર્થીઓ પણ આપણી સાથે જોડાયા છે, એમની સાથે પણ વાત કરીએ। શું કહેશો, કેવો માહોલ છે અને કેવું ખુશી વ્યક્ત કરી રહ્યા છો? અત્યારે તો બહુ ખુશી છે, આ પાછળ અમે એટલી સફળતા પ્રાપ્ત કરી, પાછળ અમારા બધા સ્કૂલના સ્ટાફનો, ટીચર્સનો બહુ ખૂબ જ સપોર્ટ રહ્યો છે। શું કહેશો, શાળા તરફથી કેવા પ્રકારનો સપોર્ટ તમને મળતો હતો? આખા વર્ષ દરમિયાન સરે તો અમને બહુ સપોર્ટ કર્યો, જ્યાં પણ ડિફિકલ્ટી હોય બધી સોલ્વ કરી, અમારા બધા પ્રશ્ન સોલ્વ કરી। આગળ હવે રિઝલ્ટો તમારો આવી ગયો છે, 12 તો ક્લિયર થઈ ગયું છે, આવનાર દિવસમાં હવે આગળ શું બનવા માંગો છો? CA। ને કેવા પ્રકારની એની તૈયારી રહેશે? એ તો બહુ કરવી પડે, અત્યારથી જ સ્ટાર્ટ થઈ ગઈ છે। બિલકુલ ચોક્કસથી વાત કરવામાં આવે છે, સુરતની હરેકૃષ્ણ શાળા છે તેના વિદ્યાર્થીઓ તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, જે ક્યાંક ને ક્યાંક પોતાનું રિઝલ્ટ સારો લાવી અને શાળાનું નામ રોશન કરી સુરતનું ગૌરવ અપાવ્યું છે। ત્યારે શાળામાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે। સુરત શહેર ક્યાંક ને ક્યાંક ભણતર બાબતે સમગ્ર રાજ્યમાં દર ફેરી અવ્વલ રહેતો આવ્યો છે અને આજે જે પરિણામ ધોરણ 12ના ત્રણ પ્રવાહનો આવ્યો છે અને સુરતની હરેકૃષ્ણ શાળાના વિદ્યાર્થીઓએ ફરી સુરતમાં ડંકો વગાડ્યો છે। કેમેરા પર્સન અલમાઝ ખાન અને તોસીફ શેખ સાથે એજાઝ શેખ, સુરત।